ખરેખર તમે આ સભાના લાયક જ નથી. હકીકત છે. શું પડી છે આ લોકોને કે તમારી દીકરીઓ બચાવવા માટે તમારું સ્મશાન બજારમાં ના ખોરવાઈ જાય એના માટે આ મહેનત કરે છે ને આપણે અહીંયાથી એક આંગળી પકડીને દીકરીને નથી લાવી શકતા. કોઈ ફરક નહીં પડે, મારે કોઈને આમાંથી વેવાઈ નથી કરવાના. એ ના ફરક પડે તો મને કોઈ વાંધો નથી, પણ કડવો જ છું ને હકીકત છે. અને આનો જ લાભ આ વિધર્મીઓ ગણીએ કે અસામાજિક તત્વો ગણીએ કે લુખોએ ઉઠાવે છે. મારી નજર સામે દીકરીઓ અહીંયાથી એક્ટિવા લઈને જાય છે. કદાચ અહીંયા બેઠેલા લોકોને આટલી વાત સમજાય છે, અહીંથી થોડી દૂર પણ આ વાત જાય છે અને એમને સમજાય છે કે મારા દીકરીઓ માટે વાત કરવા આવે છે. મારે દીકરો નથી, મારે દીકરો છે, દીકરી નથી. પણ મેં આનું મથાળું આપ્યું છે કે દરેક દીકરી મારી દીકરી સમજી અને આ અભિયાનમાં જોડાયો છું. ઘરના તાળાની ચાવી લોક મારીને આવું છું. મારું ઘર છેલ્લે વગડામાં છે. છેલ્લે વાઈફનો ફોન આવજો કે 12 વાગે પહેલા આવજો, બીક લાગે છે. પણ હું એમ કહું છું કે મારો સમાજ જે દીકરી ભાગી જાય એના સમાજના ડર છે ને એ પહેલે મારે દૂર કરવા માટે મારે રાત્રે 1 વાગશે પણ વાગશે તો તું સૂઈ જજે. હું કોના માટે આવું છું? આ બધા કોના માટે આવે છે? શું તમારી નૈતિક જવાબદારી નથી? આ સોસાયટીના એક સમાજના આગેવાન તરીકે તમારી જવાબદારી નથી કે દરેકને કમ્પલસરી કરીએ? ગણપતિ મહોત્સવ ઉજવો છો, અહીંયા ઉજવો છો ને, નાસ્તા કરશો, બંધ કરી દો. જો ખરેખર તમારે સમાજને સુધારવા હોય ને તો બંધ કરી દો. આ તમને એવું છે કે 1 કરોડના 1.5 કરોડના બંગલામાં બેસીએ છીએ, આપણને શું ફરક પડે છે? એ લોકો એવા લોકો શોધે છે કે જે 1.5, 2 કરોડ 5 કરોડના બંગલામાં રહે છે. બાકી બતાવો કે દેલા વસાહતમાં રહેતા અને ઝૂંપડપટ્ટીમાં કામ કરતી દીકરીના કોઈ ભાગી ગયા હોય કે પ્રેમ લગ્ન થયા હોય તો એમના ટાર્ગેટ પણ તમારી જેવી સોસાયટીઓ જ છે. અને એટલા માટે સભા કરીએ છીએ અને દુઃખ થાય છે કે સાલું આટલો પરિવાર છોડી, ધંધો છોડી અને આ લોકો મહેનત કરે છે ને આ એક ટ્રસ્ટી નથી લેતા અહીંયા લાવવાની. તમને ના કહી દઉં, કદાચ સમય વધે ને તો એકવાર જજો. મહેસાણામાં 34-35 આ ગેસ્ટ હાઉસ ચાલે છે. એના અહીંયા ગેસ્ટ હાઉસનું બોર્ડ હોય ને ત્યાં 1 કિલોમીટર દૂર ઊભા રહેજો. તમારી દીકરીઓના એક્ટિવાની ડેકીમાં 1 ઝૂંકડી કપડાં એક્સ્ટ્રા હોય છે. ના હોય તો કહી દઉં તમને, હું સાક્ષી છું. ઘરેથી કયા કપડાં પહેરીને જાય છે, બજારમાં કયા બેનપણીના ઘરે કપડાં બદલે છે, આખો દિવસ ફરે છે, ફરીથી બેનપણીના ઘરે જાય છે અને તમે આપેલા કપડાં પહેરીને ઘરે આવે છે. આ હકીકત છે આ સમાજની. આ યાદ રાખજો. તમારા સોનાના ઘરેણાઓ એ તમારી તિજોરીમાં પડ્યા છે, તમારા લોકરમાં પડ્યા છે. વિનંતી કરું છું, ગમે તેવી દીકરી હોય